ગુડ મોર્નિંગ દોસ્તો, ફરીવાર આપણે સમમિતિના પ્રકરણમાં પરીક્ષાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવા શરૂઆત કરીએ છીએ. આપ જોઈ શકો છો બોર્ડ ઉપર પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નમાંથી જ એક પ્રશ્ન મેં લખ્યો છે. સિમેટ્રી, સમમિતિ અને સમમિતિ ક્રિયાઓ વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી ગયા. અગાઉના ઘણા બધા લેક્ચર્સમાં ઘણી બધી ચર્ચા કરી ગયા, પરંતુ પરીક્ષામાં આ પ્રશ્નો કેવી રીતે પૂછાય એના માટે પ્રેક્ટિસ જરૂરી છે. એટલે પરીક્ષામાં અગાઉના વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નમાંનો જ એક પ્રશ્ન જેને આપણે કેવી રીતે એનો ઉકેલ શોધી શકીએ, ઉદાહરણ લઈને આપણે આ પ્રશ્નને સમજવા પ્રયત્ન કરીએ. સાબિત કરો કે Cn(n-1) ઇઝ ઇક્વલ ટુ Cn ઇનવર્સ અને Cnn ઇઝ ઇક્વિવેલન્ટ ટુ E. E મતલબ આઈડેન્ટિટી E છે, તદેવ છે. હવે આપણે એક ઉદાહરણ લઈએ અને આનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે હું BCl3 અથવા BF3 1 2 અને 3 આ BF3 નો અણુ આપ જાણો છો મિત્રો સમતલીય ત્રિકોણ પ્રકારનો છે. હવે Cn ક્રિયા એટલે કે ભ્રમણ અક્ષને લગતો જ આ પ્રશ્ન છે. યોગ્ય ભ્રમણ અક્ષ ઉપર અણુને ભ્રમણ આપવાની ક્રિયાની વાત છે. Cnn-1 સૌથી પહેલા મેં અગાઉના લેક્ચરમાં દરેક મિત્રોને વાત કરેલી છે કે જ્યારે અણુનું આપણને ઉદાહરણ આપે તો તરત જ એ અણુનો આકાર આપણા મગજમાં ઇમેજ થવો જોઈએ. જો ઉદાહરણ નથી આપ્યું તો પણ આપણને પ્રશ્નના સંદર્ભમાં ઉદાહરણ લેવાની ઇમેજિનેશન હોવી જોઈએ. ન હોય તો ગમે તે સિમ્પલ એક્ઝામ્પલ લઈને પણ તમે પ્રશ્નને સોલ્વ કરી શકો છો. અહીંયા આવો સરળ એક અણુ BF3 આપણે પસંદ કરીએ અને F1 F2 F3 આ પ્રકારે ત્રિકોણના ત્રણ ખૂણા ઉપર જો ગોઠવાયેલા હોય તો એની ઉપર ભ્રમણ ક્રિયા કરી અને આપણે આ પ્રકારના ઉકેલ મેળવી શકીએ છીએ. તો સૌથી પહેલું ઇમેજિનેશન આપણે કરવાનું છે કે આમાં ભ્રમણ અક્ષો કેટલી છે. તો સમતલીય ત્રિકોણ છે એટલે ત્રિકોણને લંબ દિશામાં, સમતલને લંબ દિશામાં મુખ્ય ભ્રમણ અક્ષ C3 છે અને 3 C2 ભ્રમણ અક્ષો છે. અહીંયા આપણને બાકીની ભ્રમણ અક્ષોની બહુ જરૂર નથી, પણ મુખ્ય ભ્રમણ અક્ષ C3 છે. મુખ્ય ભ્રમણ અક્ષનો ક્રમ માંગ્યો છે. Cn એટલે અહીંયા Cn C3 છે, એનો મતલબ C3 3 - 1 આવું કંઈક કહેવા માંગે છે. C3 3 - 1 એટલે કે C3 2. અગાઉ મેં ચર્ચા કરી હતી કે Cnk નો મતલબ શું થાય? મુખ્ય ભ્રમણ અક્ષ ઉપર કેમા નંબરનું પરિભ્રમણ આપણે આપીએ છીએ. કેમા નંબરનું એટલે k પ્રયત્નોની સંખ્યા છે. એટલે અહીંયા C3 3 - 1 એટલે કે C3 2 કોના બરાબર છે? આ C3 2 કરવાથી આપણને પરિણામ કેવું મળવું જોઈએ? તો C3 ઇનવર્સ. ઇનવર્સ એટલે શું? જો મિત્રો આપણે સમઘડી દિશામાં રોટેશન આપતા હોઈએ, દાખલા તરીકે હું એક રોટેશન સમઘડી દિશામાં આપું છું અને એક રોટેશન હું વિષમઘડી દિશામાં આપું તો એને હું C3 ઇનવર્સ કહું છું. જે દિશામાં હું ભ્રમણ આપું છું એના કરતા ઊંધી દિશામાં એક ભ્રમણ આપું તો એને C3 ઇનવર્સ કહેવાય. આપણે ઉદાહરણ જોઈશું એટલે તરત જ આપણને અંદાજ આવશે કે C3 2 અને C3 ઇનવર્સ બંને એક જ જેવા પરિણામ આપે છે કે કેમ. હવે આ BF3 નો અણુ છે, સમતલીય ત્રિકોણ અણુ છે, એમાં મુખ્ય ભ્રમણ અક્ષ C3 છે. તો આપણે આની ઉપર
C31 હું પહેલો પ્રયત્ન સમઘડી દિશામાં કરું છું. સમઘડી દિશામાં જો પહેલો પ્રયત્ન કરું તો મને રિઝલ્ટ કેવું મળશે? F1 will come here, F1 F2 F3. તો આ થયું C31 સમઘડી દિશામાં C3 અક્ષ ઉપર મેં એક ભ્રમણ આપ્યું. હવે હું બીજું ભ્રમણ આપું છું C32 તો મને રિઝલ્ટ મળશે એટલે 120 નું ભ્રમણ આપવું પડે અહીંયા. તો C32 કરું છું એટલે F1 will come here, એટલે F1 F2 અને F3. તો આ પ્રકારે મળશે. હવે હું ત્રીજું ભ્રમણ આપું છું C33 ત્યારે મને મૂળ રચના પ્રાપ્ત થવાની છે એટલે કે F1 F2 અને F3. તો આ પ્રકારે મેં C3 અક્ષ ઉપર મુખ્ય ભ્રમણ અક્ષ ઉપર મેં પહેલું રોટેશન 120 નું આપ્યું તો મને આ રચના મળી એક. સોરી, આને જો હું રચના 1 કહું તો આ રચના 2 મળી. પછી મને C3 ઉપર 2 એટલે કે 120 અને ફરીવાર હું 120 નું આપું છું અથવા મૂળ રચના ઉપર હું 240 નું રોટેશન આપું છું ત્યારે મને આ રચના 3 મળે છે અને છેલ્લે 360 નું રોટેશન આપું છું ત્યારે મને રચના 4 મળે છે. હવે મારે પ્રશ્ન છે કે Cn ઇન્વર્સ જો આ જ અણુ ઉપર Cn ઇન્વર્સ એટલે કે C3 ઇન્વર્સ ક્રિયા કરું છું તો મેં પ્રયત્નો સમઘડી દિશામાં કર્યા. હવે હું C3 ઉપર એક પ્રયત્ન વિષમઘડી દિશામાં કરું તો મને જે પરિણામ મળે છે એ પરિણામ B F1 will come here વિષમઘડી દિશામાં એટલે કે F1 F2 F3 અને F. તો આવું પ્રયત્ન મને મળશે 5 નંબર. હવે મારો પ્રશ્ન છે Cn n-1 is equivalent to Cn inverse મતલબ C32 અને C3 ઇન્વર્સ તો મેં C31 અને C32 એટલે કે આ રચના અને C3 ઇન્વર્સ એટલે કે આ રચના આપ જોઈ શકો છો રચના 3 અને રચના 5. આ રચના 3 છે એ C32 થઈ અને આ રચના 5 છે C3 ઇન્વર્સ થઈ એટલે કે આ રચના અને આ રચના C32 આ C32 છે અને આ C3 ઇન્વર્સ છે. ઇન્વર્સ એ બંને એક જેવી દેખાય છે. અહીંયા બોરોન F2 F3 F1 F2 F3 F1 એનો મતલબ C32 બે પ્રયત્નો કરવાથી મને જે રચના મળે છે એવી જ રચના જો હું વિષમઘડી દિશામાં એક પ્રયત્ન કરું એટલે કે C3 ઇન્વર્સ કરું તો પણ મને મળે છે. એનો મતલબ C32 is equivalent to C3 inverse. that means આ સાબિતી મને મળે છે. હવે CNN is equivalent to E. CNN નો મતલબ C33 અને E એટલે 360 નું ભ્રમણ. જો આ અણુ ઉપર હું આ અણુ ઉપર 360 નું ભ્રમણ આપું અથવા ઈ ક્રિયા કરું. આપ જાણો છો મિત્રો ઈ ક્રિયા એટલે તદેવ ક્રિયા. તદેવ ક્રિયા મેં આગળ ચર્ચા કરી હતી કે તદેવ ક્રિયા એટલે ક્યાં તો અણુ ઉપર 360 અંશનું ભ્રમણ આપવું અથવા અણુ ઉપર કશું જ નહીં કરવું. નથિંગ હેઝ બીન ડન ઓન અ મોલેક્યુલ. એટલે અહીંયા 360 નું જો હું ભ્રમણ આપીશ તો મને મળતી નવી રચના F1 F2 અને F3. એનો મતલબ આ રચના તદેવ છે એટલે કે બંધારણ 6 અને C33 એટલે આ રચના બંને સમતુલ્ય છે એક જ જેવી છે એટલે કે C33 is equivalent to E મને મળે છે. તો આ પ્રકારે
સિમેટ્રીના આવા પ્રકારમાં પૂછાયેલા પ્રશ્નોમાં ક્યાંય પેરેગ્રાફમાં વર્ણન કરવાનું હોતું નથી. કોઈ વાક્યો લખીને લાંબુ લખાણ લખવાનો સવાલ ઊભો થતો નથી. આ બિલકુલ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન દ્વારા આપ આ પ્રશ્નના પૂરેપૂરા માર્ક્સ લઈ શકો છો, આકૃતિમાં બતાવીને છે. તો મિત્રો, આ પ્રશ્નના જેવો જ એક બીજો પ્રશ્ન હું આપને બ્લેકબોર્ડમાં લખું છું, જેની પણ આપણે થોડી પ્રેક્ટિસ કરી લઈએ અને પછી આપ ઘરે બેઠા બેઠા જુદા જુદા એક્ઝામ્પલ્સ લઈ અને ખૂબ પ્રેક્ટિસ કરશો તો આપને આ પ્રકરણમાં કોઈ તકલીફ નહીં પડે અને આપ પરીક્ષાલક્ષી સંપૂર્ણ તૈયારી ઘરે બેઠા બેઠા પણ કરી શકો છો. તો આવો એક બીજો પ્રશ્ન છે જેને હું લખું તો ઇક્લિપ્સ ઇથેન માટે પુરવાર કરો કે ઇક્લિપ્સ ઇથેન માટે ઇક્લિપ્સ ઇથેન જેને ઇંગ્લિશમાં આપણે સૂત્ર છે C2H6 અને ઇક્લિપ્સ ઇથેન છે, એના માટે પુરવાર કરો કે S32 is equivalent to C32. S32 is equivalent to C32 અને S33 is equivalent to sigma H. તેમજ S36 is equivalent to E. પુરવાર કરો. આ પણ યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાયેલો જ એક પ્રશ્ન છે. ઇક્લિપ્સ ઇથેન માટે S32 is equivalent to C32, S33 is equivalent to sigma H અને S36 is equivalent to E. પુરવાર કરો. હવે પ્રશ્ન એ થાય મિત્રો કે અહીંયા પ્રશ્ન છે ઇક્લિપ્સ ઇથેન. તો ઇથેનના બે સ્વરૂપો છે. ઇથેનના બે સ્વરૂપો છે. C2H6 આ ઇથેન છે અને એના બે સ્વરૂપો છે, જેમાં એક છે ઇક્લિપ્સ અને બીજું સ્વરૂપ છે સ્ટેગર્ડ. ઇક્લિપ્સ ઇથેન કેવો હોય અને સ્ટેગર્ડ ઇથેન કેવો હોય, તો આજે હું મોડેલ નથી લાવ્યો પણ આપને બતાવવાનો પ્રયત્ન કરું. આ એક અક્ષ છે, અહીંયા કાર્બન છે અને અહીંયા ત્રણ હાઇડ્રોજન ત્રિકોણાકારે ગોઠવાયેલા છે. મતલબ CH3 અહીંયા છે અને બીજો CH3 અહીંયા છે. જો હું આકૃતિ દ્વારા થોડોક બતાવવાનો પ્રયત્ન કરું તો આ છે CH3, H1 2 અને H3. તો આ કાર્બન H1 H2 H3. હવે અહીંયા બીજો કાર્બન જે નીચે છે એની વાત કરું તો આ પણ કાર્બન છે. હવે હું H4 અહીંયા ત્રણ હાઇડ્રોજન આ પ્રકારે H4 H5 અને H6 જોઈ શકો છો આપ. તો આ પ્રકારે મેં ઇથેન બતાવેલું છે આકૃતિમાં. દરેક કાર્બનની નીચે કાર્બન, ઉપરના કાર્બન ઉપર જ્યાં હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન ત્રણ છે એ ત્રણે ત્રણની બિલકુલ નીચે એનું પ્રતિબિંબ બને રીતે નીચેના કાર્બન ઉપર પણ ત્રણ હાઇડ્રોજન આપેલા છે. તો આવી રચનાને ઇક્લિપ્સ રચના તરીકે ઓળખવામાં આવે છે. આ ઇક્લિપ્સ ઇથેન છે. જ્યારે અહીંયા હું સ્ટેગર્ડ રચના દોરું છું એ પણ આપ સમજી લો. H1 H2 અને H3 જોઈ શકો છો. હવે નીચેનો જે કાર્બન છે એ કાર્બન ઉપર હવે મારે ત્રણ હાઇડ્રોજન મૂકવાના છે. તો આ હાઇડ્રોજનની નીચે આ હાઇડ્રોજન હતો પણ સ્ટેગર્ડ રચના એવી છે, આને હું સ્ટેગર્ડ કહું છું. તો સ્ટેગર્ડ રચના એવી છે કે જે રચનામાં મને હાઇડ્રોજનની નીચે હાઇડ્રોજનનું પ્રતિબિંબ નથી મળતું. એટલે કે અહીંયા હાઇડ્રોજન છે ને અહીંયા છે
એ જ્યાં એ બંનેની વચ્ચેના ભાગમાં આ કાર્બન ઉપર અહીંયા H4 H5 અહીંયા તો એનું પ્રતિબિંબ અહીંયા પડે એટલે અહીંયા H5 અને આ બંનેની વચ્ચે અહીંયા એટલે કે અહીંયા અને H6 મળશે. તો મિત્રો આવી રચના જે છે એ રચનાને હું સ્ટેગર્ડ રચના કહી શકું છું. આ રચના સ્ટેગર્ડ છે અને આ રચના ઇક્લિપ્સ. તો આપણે આવી રચનાનો પ્રશ્ન છે કે આ ઇક્લિપ્સ રચના આને હું આ પ્રકારે પણ દોરી શકું છું. જો મિત્રો મોલેક્યુલને હું આમ અહીંયા CH3 મેં આમ દોરેલો છે, પણ જો આ જ મોલેક્યુલને હું આમ કરી દઈશ તો તમને 3 હાઇડ્રોજન અહીંયા સામે જ દેખાશે, પણ પાછળના હાઇડ્રોજન દેખાશે નહીં, કારણ કે એકની નીચે એકબીજાનું પ્રતિબિંબ છે. એટલે તમને આ આકૃતિ કેવી દેખાશે? તમે આમ પણ લઈ શકો છો કે આ એક જ કાર્બન દેખાશે મને, કારણ કે આ કાર્બનની પાછળ આ કાર્બન ઢંકાઈ જશે, આ 3 હાઇડ્રોજનની પાછળ આ હાઇડ્રોજન ઢંકાઈ જશે. એટલે રચના જે મળશે એ રચના આવી કંઈક મળશે. H1 H2 અને H3. આ જ રચના મને જો મોલેક્યુલનો હું આડો કરી દઉં છું તો આ પ્રકારે દેખાશે અને H4 મને અહીંયા દેખાશે આમ, H5 મને અહીંયા દેખાશે અને H6 મને અહીંયા દેખાશે. તો આ પ્રકારે સ્ટેગર્ડ ઇક્લિપ્સ ઇથેન મને જો આડો મોલેક્યુલ હશે તો દેખાશે. અને આની આ જ રચના જો મોલેક્યુલને હું આડો કરી દઈશ તો મને આ પ્રકારે દેખાશે. આ કાર્બન છે H1 H2 અને H3 અને H4 H5 H6. આ રચના સ્ટેગર્ડ જો મોલેક્યુલને આડો કરી દઈશ તો અહીંયા 3 હાઇડ્રોજન છે, જ્યારે પાછળના 3 હાઇડ્રોજન અહીંયા 2 હશે એની વચ્ચે દેખાશે, એટલે મને આ પ્રકારે દેખાશે. તો આ થયો સ્ટેગર્ડ. તમને જે પણ રચના અનુકૂળ પડતી હોય એ રચના લઈ અને તમે પ્રશ્નનું સોલ્યુશન કરી શકો છો. આપણે આને સોલ્વ કરવાનો થોડો પ્રયત્ન કરીએ. આ થઈ સ્ટેગર્ડ અને ઇક્લિપ્સની વાત. હવે પ્રશ્નની ચર્ચા કરું તો ઇક્લિપ્સ ઇથેનની વાત છે, એટલે સૌથી પહેલા હું મોલેક્યુલ દોરું છું H1 H2 અને H3. હવે ઇક્લિપ્સ છે એટલે મને H4 અહીંયા દેખાશે, H5 મને અહીંયા દેખાશે અને H6 મને પાછળના કાર્બન ઉપર અહીંયા દેખાશે. બરાબર. હવે આના ઉપર મારે S32 એટલે કે S ક્રિયા કરવી છે. જો પ્રશ્નના જવાબમાં દરેક જગ્યાએ S માંગ્યો છે અને SN આપણે કોને ગણીએ છીએ? અયોગ્ય ભ્રમણક્ષ SN. અને મિત્રો આપણે જાણીએ છીએ કે એને અયોગ્ય ભ્રમણક્ષ એટલા માટે કહેવાય છે કે એ બે સમિતિ ક્રિયાઓનું સંયુગ્મન છે. SN is a combination of Cn into sigma. SN અયોગ્ય ભ્રમણક્ષ ઉપર કરવામાં આવતું ભ્રમણ મુખ્ય ભ્રમણ અક્ષ ઉપર ભ્રમણ અને એ ભ્રમણક્ષને લંબ તલમાં પરાવર્તન. ઉદાહરણ દ્વારા ચર્ચાથી વિસ્તૃતપણે જોઈશું. તો અહીંયા આ પ્રકારે મને ઇક્લિપ્સનો મોલેક્યુલ દેખાય છે, આગળનો કાર્બન દેખાય છે, પણ પાછળના કાર્બન ઉપર મને હાઇડ્રોજન અને કાર્બન દેખાતા નથી. પણ હું એટલું આ ફિગર દ્વારા આપણે અહીંયા બતાવ્યું એટલે ખબર પડે કે આ પાછળના છે. આ ત્રણે ઉપરના કાર્બન છે અને આ જોઈ શકો છો નીચેના કાર્બન ઉપર છે. તો આ થયો ઇક્લિપ્સ ઇથેન. હવે એમાં S32 S33 તો આપણે S36 સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ, પણ પહેલી વખત આપ જોઈ શકો છો S31 હું કરું છું ત્યારે મને કેવી રચના મળશે? S31 એટલે આ મુખ્ય ભ્રમણક્ષ C3 છે. C3 ઉપર હું 120 અંશના ખૂણે ભ્રમણ કરીશ એટલે આ બંને અહીં આવશે, આ બંને અહીં જશે ને આ બંને અહીં જશે. હવે ભ્રમણ કર્યા પછી અહીંયા હાઇડ્રોજન CH3 અહીંયા CH3. હવે હું 120 ના ખૂણે ભ્રમણ કરું છું
અને ભ્રમણ જે અક્ષ ઉપર કરું છું એ ભ્રમણ અક્ષના લંબ તલમાં પરાવર્તન લેવાનું છે મારે Cn ઇન્ટુ સિગ્મા. તો મેં Cn ઉપર 120 નું ભ્રમણ આપ્યું અને બે કાર્બન વચ્ચેના મધ્યમાંથી હું લંબ તલમાંથી આ ભ્રમણ મુખ્ય ભ્રમણ અક્ષને લંબ તલમાંથી હું પરાવર્તન લઉં છું. એટલે આગળના કાર્બન CH3 મને પાછળ પ્રતિબિંબિત થશે અને પાછળનો CH3 એકમ મને આગળ દેખાશે. એટલે આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો 1 અને 4 હું C3 કરીશ એટલે 1 ક્યાં આવશે? અહીંયા આવશે અને અહીંયા આવશે. પછી હું પરાવર્તન લઈશ ત્યારે આ આગળના કાર્બન ઉપર જે હાઇડ્રોજન છે A અને C એ પાછળ જતા રહેશે. એટલે H1 will come here અને એનું પ્રતિબિંબ પાછળના કાર્બન ઉપર જતું રહેશે. એટલે H1 મને અહીંયા મળશે. CH3 H1 2 અને 3 પરિવર્તન લીધું એટલે મને આ રીતે મળી રચના. અને પછી હું પરાવર્તન લઈશ એટલે આખો કાર્બન અહીં આવશે. એટલે આ પ્રકારે મળશે મને. એટલે ચલો હું પહેલી વાર આપને વધુ સમજ પડે એટલે હું C3 કરું, કારણ કે Sn એટલે Cn ઇન્ટુ સિગ્મા. તો મારે C3 ધરી ઉપર પહેલું ભ્રમણ હું કરું છું એટલે મને જે રચના મળશે એ રચના કેવી મળશે? તો C3 એટલે H1 અને 4 અહીંયા હતા તો H1 H2 અને H3. આટલું તો તમને સમજમાં આવી ગયું હશે કે C3 કર્યું. હવે આની જોડે છે H4 H5 2 5 અને H3 અને 6 એટલે અહીંયા H3 અને H6. તો આને C3 ક્રિયા કરી. આ S ક્રિયા નથી પણ આ C3 1 કરી. હવે હું લંબ તલમાં પરાવર્તન લઉં છું. લંબ તલમાં પરાવર્તન લઉં છું, સિગ્મા લઉં છું. એટલે કાર્બન કાર્બન અને મધ્યમાંથી હું પરાવર્તન લઉં છું. એટલે આ આખો CH3 મને પાછળ પ્રતિબિંબ થશે. એટલે હવે આપ જોઈ શકો છો આ H1 જો 1 2 અને 3 આ કાર્બન પાછળ જતો રહેશે. એટલે 1 નું પ્રતિબિંબ મને અહીંયા પાછળ જતો રહેશે. એટલે અહીંયા 1 2 અને 3 આ પ્રકારે H1 2 3 વાળો જે કાર્બન હતો એ પાછળ જતો રહ્યો. પ્રતિબિંબ એનું પાછળના કાર્બન ઉપર જતું રહ્યું અને પાછળનો કાર્બનનું હતું જે 4 5 6 વાળું એ પ્રતિબિંબ આગળ મળી ગયું. એટલે હવે અહીંયા H4 H5 અને H6. તો આ જે ક્રિયા થઈ એ ક્રિયા આ ક્રિયા એને હું S6 1 કહીશ. C3 અને સિગ્મા એટલે S6 1 એટલે આ થઈ S3 1 ક્રિયા થઈ. હવે આ અણુ ઉપર હું S32 કરું છું. S32 હવે બે ક્રિયાઓ એક સાથે કરી દઉં છું. હવે આની ઉપર બંને ક્રિયા એક સાથે કરી દઉં છું. જો H1 પાછળ H1 2 3 પાછળ છે 120 ના પ્રમાણે પાછળ જ રહેશે. એટલે H1 અહીં આવશે, H2 અહીં આવશે અને S3 અહીં આવશે, પણ પાછળના કાર્બન ઉપર જ. અને પછી એનું પ્રતિબિંબ લઈશ એટલે આગળના કાર્બન ઉપર આવશે. એટલે S32 માં બંને કાર્બન મને એક જ દેખાય છે. હવે 1 અને 4 1 120 અહીં આવશે અને પ્રતિબિંબ લઈશ એટલે આગળના કાર્બન ઉપર આવી જશે. એટલે H1 H2 અને H3 4 આગળના કાર્બન ઉપર ને આગળના કાર્બન ઉપર અહીં આવશે
અને પ્રતિબિંબમાં પાછળ જશે એટલે એનું પ્રતિબિંબ અહીંયા મળશે એટલે H4 H5 અને H6 તો આ થઈ S32 હવે આપણે S63 માં જોઈ શકો છો હવે 1 2 3 આગળના કાર્બન ઉપર છે અહીંયા 120 ના ખૂણે ત્યાં જ ભ્રમણ પામશે અને પછી પરાવર્તન લઈશું એટલે પાછળના કાર્બન ઉપર જતા રહેશે એટલે 1 અહીંયા આવશે અને પછી પ્રતિબિંબથી અહીં જશે એટલે H1 અને H4 સિમિલરલી H4 પાછળ છે 120 ના ભ્રમણે અહીં આવશે અને પરાવર્તન લઈશું એટલે અહીં આવશે આગળના કાર્બન ઉપર એટલે H1 અને 4 2 અને 5 એટલે 2 અહીં આવશે પ્રતિબિંબથી અહીં આવશે એટલે H2 અને H1 5 પાછળ છે 120 અહીં આવશે અને પછી પરાવર્તન થી આગળના કાર્બન ઉપર આવતા રહેશે ત્યાર પછી 6 અને 3 તો 3 અહીં આવશે પ્રતિબિંબ એનું અહીં આવશે એટલે H3 અને H6 તો આ થઈ S33 હવે S64 બહુ સહેલું છે મિત્રો જોઈ લો ઇમેજિનેશન જોઈએ હવે S64 કરું છું એટલે 1 આ 120 નું ભ્રમણ કરું છું એટલે 1 અને 4 હાઇડ્રોજન 1 અને 4 120 ના ભ્રમણથી મને અહીંયા મળવાના છે એટલે 1 અહીંયા હશે પ્રતિબિંબ લઈશ એટલે આગળના કાર્બન ઉપર આવી જશે વન પાછળ પ્રતિબિંબથી આગળ એટલે હવે H1 અને H4 ત્યાર પછી 5 અને 2 H2 પાછળ છે 120 અહીંયા આવશે અને પ્રતિબિંબ એનું મળશે અહીંયા એટલે H2 અને H5 આ પ્રકારનું ત્યાર પછી H3 અને 6 તમે જો 3 6 120 અહીંયા આવશે 3 ઉપરના કાર્બન ઉપર આવી જશે અને 6 અહીંયા જશે તો આ થઈ S34 સોરી S3 હવે S35 લઉં છું આ કાર્બન એક જ દેખાય છે મને હવે આપ જોઈ શકો છો 1 અને 4 આ કાર્બન ઉપર છે 120 ના ભ્રમણથી બંને અહીંયા આવતા રહેશે H1 2 અને 3 ઉપરના કાર્બન ઉપર છે ભ્રમણ કરીશ એટલે અહીંયા આવશે અને પરાવર્તનથી H1 2 અને 3 નો જે કાર્બન છે એ પાછળ જશે એટલે 1 2 3 H1 H2 અને H3 જ્યારે 4 5 6 પાછળના કાર્બન છે એટલે ભ્રમણ અને પરાવર્તનથી ઉપર આવશે સોરી આ H1 પાછળ જશે એટલે H1 H2 અને H3 જ્યારે H4 5 અને 6 આગળના કાર્બન ઉપર આવશે એટલે H4 H5 અને H6 હવે હું છેલ્લી ક્રિયાવિધિ કરીશ S36 છઠ્ઠી વખત હું S3 ઉપર ભ્રમણ કરું છું અયોગ્ય ભ્રમણક S3 ઉપર
એટલે આપ જોઈ શકો છો 1 અને 4 મતલબ 1 2 અને 3 આ જે પાછળનો કાર્બન છે એ 120 નું ભ્રમણ પામી અને ઉપરના કાર્બન ઉપર આવી જશે એટલે મને જે નવી રચના મળશે એ રચના 1 અને 4 120 ના ભ્રમણે અહીં આવશે અને 1 ઉપરના કાર્બન ઉપર 2 પણ ઉપરના કાર્બન ઉપર અને 3 પણ ઉપરના કાર્બન ઉપર જ્યારે 4 અહીં આવશે એ પાછળ એટલે પ્રતિબિંબ એનું અહીંયા મળશે H4 H5 અને H6 આ પ્રકાર હવે આપ જોઈ શકો છો આ રચના 1 2 આ 3 આ રચના 4 આ રચના 5 અને આને હું છઠ્ઠી રચના કહું છું તો આપ જોઈ શકો છો મિત્રો આ અને આ રચના એક જ જેવી દેખાય છે આપણને આ બંને મૂળ રચના એટલે મૂળ રચના મારે પ્રાપ્ત કરવા માટે 6 પ્રયત્ન કરવા પડ્યા S3 ઉપર 6 પ્રયત્ન કરવા પડ્યા એટલે S n to n જેટલા પ્રયત્નો મેં કર્યા ત્યારે મને મૂળ રચના પ્રાપ્ત થઈ હવે આપણો પ્રશ્ન છે કે સાબિત કરો કે S32 is equivalent to C32 તો S32 મેં S31 કર્યું આ રચના S31 ની છે આપ જોઈ શકો છો અને હું શું કહું છું S31 પછી S32 એટલે રચના 2 આ S32 અને C32 એક જ પરિણામ આપે છે બરાબર તો S32 અને C32 હવે આપ જોઈ શકો છો જો આની ઉપર હું ખાલી C3 કરું તો C3 કરું તો H1 અહીં આવશે અને C32 કરું એટલે અહીં આવશે તો સીધે સીધી આપ વર્ણન કર્યા સિવાય પણ આ પ્રકારે બતાવી શકો છો કે S32 is equivalent to C32 જો હું S32 કરું તો જે પરિણામ મને પ્રાપ્ત થાય છે એ જ પરિણામ C3 અક્ષ ઉપર હું ખાલી 2 ભ્રમણ આપું તો પણ મને એ જ રચના મળે છે બીજો પ્રશ્ન છે આપણો S33 is equivalent to sigma H S31 S32 અને S33 એટલે કે આ રચના 3 હવે જો હું આ અણુ ઉપર ડાયરેક્ટ જો સિગ્મા H કરું એટલે કે આ કાર્બન H1 2 3 અને નીચેના કાર્બન ઉપર H4 5 6 અને હું ડાયરેક્ટલી સિગ્મા H લઉં તો 1 2 3 4 જ્યાં છે ત્યાં જ એનું પ્રતિબિંબ અહીંયા મળશે અને 4 5 6 જ્યાં છે તેનું પ્રતિબિંબ ઉપરના કાર્બન ઉપર મળશે તો અહીંયા જોઈ શકો છો 1 2 અને 3 પાછળના કાર્બન ઉપર દેખાય છે અને 4 5 અને 6 આગળના કાર્બન ઉપર આવી ગયા છે તો આ પ્રકારે S33 is equivalent to અહીંયા હું બતાવી શકું S33 is equivalent to જો આ અણુ ઉપર હું ડાયરેક્ટ ખાલી સિગ્મા H ની ક્રિયા કરું તો મને જે પરિણામ મળે છે એ જ પરિણામ જો હું S33 કરું છું ત્યારે પણ મને સરખું જ મળે છે અને છેલ્લો આપણો ઉકેલ છે કોયડો છે કે છેલ્લો પ્રશ્ન S36 मतलब S3 અક્ષ ઉપર 6 જેટલા જો પ્રયત્નો કરું છું ભ્રમણ આપું છું ત્યારે મને E એટલે કે તદેવ વિધિ મળે છે આપ જોઈ શકો છો આ S36 કર્યા પછી મને જે રચના મળી એ જ રચના S36 કરવાથી મળે છે એટલે આ બંને રચનાઓ મૂળ રચના છે તો આ પ્રકારે આપણે S36 બરાબર E પુરવાર કરી શકીએ છીએ આવા ઘણા બધા અણુઓ ઉપર ઘણા બધા પ્રયત્નો આ પ્રકારે આપ જૂના પેપરોમાં થોડા પ્રશ્નો જોશો અને આ પ્રકારે થોડો પ્રયત્ન કરશો તો બહુ લાંબુ વર્ણન કર્યા સિવાય બ્લેકબોર્ડ ઉપર આપણે સ્કેમેટિકલ ડાયાગ્રામ દોરીને પણ આ પ્રશ્નોના સરસ રીતે જવાબ આપી શકીએ છીએ અહીંયા વર્ણન નથી કરવાનું પણ સ્કેમેટિકલ ડાયાગ્રામ સંબંધી ક્રિયાઓ કરીને આપ સરસ પિક્ચરાઇઝ કરી શકો છો ડ્રોઈંગ કરી શકો છો અને આપના સાચા જવાબ
પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, હજી વધુ પ્રશ્નો અને વધુ ઉકેલો સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.